અને જ્યાં છોકરો પરીક્ષામાં ઓછા ટકા લાવે તે વિષયની હું વાત કરીશ. અમારા હિન્દીનું ટીચર પેપર આપતા હતા. જ્યારે મારા 29 માર્ક્સ આવ્યા અને એક છોકરીના 20 માર્ક્સ આવ્યા. તે મને એવું કહે, અરે તો આવું કરવાનું, તું એ ખોટું લખ્યું છે, આવું ના આવે, આવું તો તું બહુ જ ખોટું આટલો હેલ્લા 19 માર્ક્સ આવ્યા, મારા તો 20માંથી 20 માર્ક્સ આવ્યા એવું કરતી હતી. અને બીજા 2 દિવસ પછી અમારે આજે ઇંગ્લિશનું પેપર મળ્યું. ત્યારે મારા 20 આવ્યા અને એ છોકરીના 17 આવ્યા. મેં એને પૂછ્યું તારા કેટલા માર્ક્સ આવ્યા? એને મને કીધું 17 આવ્યા. પછી એને મને પૂછ્યું તારા કેટલા આવ્યા? મેં કીધું મારા તો 20માંથી 20 આવ્યા. પછી મેં એને કીધું કે જો તારા તો ખાલી 17 આવ્યા, મારા તો 20માંથી 20 આવ્યા. સમજ નહીં પડતી, આટલા હેલ્લા વિષયમાં આટલા માર્ક્સ લાવીને તું કેવી છે? તને કશું આવડતું નહીં, તું હું યાદ કર્યું એવું મેં એને એવું કીધું. એ દિવસે પછી અમારું ગુજરાતીનું પેપર મળ્યું. ત્યારે મારા 20 આવેલા, એને એ છોકરીને પાછા 17 આવ્યા. તે પછી મેં એને પાછું કીધું કે આને આવું આવે તેવું આવે. એ પછી મને આવું કે એટલા વિષયમાં તો આવે, તું આવું ના બોલો અર્પિત. પછી મેં કીધું કે એવું તો આવે, પછી મને હિન્દીના પેપરમાં તું કેમ બોલેલી? બાય. તો જેના ઓછા ટકા આવે તે લોકો આવું બોલે, જેના વધારે આવે તે લોકો આવું બોલતા. આપણે કોઈ દિવસ કશું કરવું જોઈએ નહીં.